આપણા કર્મો, પુરુષાર્થ, પુણ્ય અને બુદ્ધિ મહેનત આ બધું ભેગું મળીને આપણને મળે છે. તો એની એક એક રૂપિયાની પણ કિંમત હોય છે, વેલ્યુ હોય છે. અને અહીંયા આપણે એ જ મહત્વનું છે કે આ જીવન મળ્યું છે ને બહુ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. તું ભજી લે કીર્તા. હા, મોજમાં રહેવાનું. જે ઉદાસ રહે ને એનાથી નહીં, મોજમાં રહેવાનું, અલખ ધણીની ખોજમાં રહેવાનું. જે મોજમાં રહે ને એ જ ભગવાનને મેળવી શકશે. અને મેઢો માણસ તો હગો બાપ હોય ને તો એને ભરોસો નહીં કરવાનો. હા, દાંત કાઢે ને એ હંમેશા આનંદિત માણસ પોતે બીજાને રાખી શકે. પણ જે દાંત નો કાઢે ને એનો વિશ્વાસ કોઈ દી ન કરે. હા, બાપો હોય તો એનો ભરોસો નહીં. હસતો સદા બીજાને આનંદમાં રાખતો. અને એટલે કીધું સંસાર થી સંબંધ વિચ્છેદ કરવો. સંસારમાં આપણે રહેવાનું છે અને છતાં ભગવાનની ભક્તિ કરવાની છે. સંસારમાં સરતો રે મન મારી પાંચ. ભગવાન પાસે મન હોવું જોઈએ. આપણે બધો જ વસાયો પણ 60 વર્ષે સંસારથી વિચ્છેદ કરી દેવાનો છે. આપણી ફરજ હતી, કર્તવ્ય હતું ત્યાં સુધી નહીં કહેતા કાચો નિભાવો. છોકરા નાના હોય તો મોટા કરવા, મોટા થયા હોય તો એને પરણાવવા, ત્યાં સુધી થોડી જવાબદારી નિભાવવી પડે. પુરુષાર્થ આપણે કરવાનો. ફળ આવશે કે નહીં એ એના હાથમાં છે. એ આપણે કઈ કહી શકીએ નહીં. જે પુરુષાર્થ નથી કરતો ને એ કાયમ દુખી થાય. મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો. એટલે સંસારમાં રહેવાનું, સંબંધ સંસારથી વિચ્છેદ કરવાનો. કારણ કે સંસારને બહુ પકડી રાખવાનો નહીં. પરંતુ જેને પોતાના કર્તવ્યનું પાલન કરીને સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો તે મહાપુરુષની સ્થિતિનું વર્ણન ભગવાન આગળના 2 શ્લોકમાં કરે. ભગવાન શું કહે છે કે જેને પોતાના કર્તવ્યનું પાલન કરીને, પોતાના કર્તવ્યનું પાલન કરીને, ભગવાન 18મા અધ્યાયના 44 થી 64મા શ્લોક સુધી આજ કીધું તો કર્તવ્ય તારી પૂજા છે. અહીંયા કીધું છે કર્તવ્ય તારો યજ્ઞ છે. અને જેણે જેણે પોતાના કર્તવ્યનું પાલન કરીને સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે મહાપુરુષની સ્થિતિનું વર્ણન, એને મહાપુરુષનો દરજ્જો આપ્યો. કારણ કે પોતાના સંસારને એની સંબંધ વિચ્છેદ કર્યો. હવે એને કઈ વળગતું નથી. આમે આપણા 4 આશ્રમ છે જીવનના. પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. 25 વર્ષના થાય ત્યાં સુધી બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે ઈશ્વર ભગવાન. એનું બ્રહ્મચર, ચર એટલે ફરવું. વિદ્યા લેવા માટે, જ્ઞાન ભગવાનનું લેવા માટે, જીવનનું જ્ઞાન લેવા માટે ફરે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ. એટલે તો નહીં કહેતા કે ફલાણા બ્રહ્મચારી બાપુ છોકરા છે અહીંયા રમે છે. હવે બ્રહ્મચારીને પૈણે નહીં એને ન કહેવાય. એટલે કહેવાય ખરું, કોઈ ત્રાસ ક્યાં પૈણવા જાય. હા, પણ ના પૈણે ને તો એને બ્રહ્મચારી કહે. પણ બ્રહ્મચારીનો અર્થ આ છે જ્ઞાન લેવું. 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમ આપણો છે. પછી આપણે ગૃહસ્થ આશ્રમ માંડીએ છીએ. ઘર માંડવું, ઘર ચલાવવું. લગ્ન કરીને ઘર કેમ ચલાવવું? અત્યારે તો ભણતા ભણતા જ પૈણી જાય અને પછી ડખો થાય. ઘર કેમ આપવું ને એ મહત્વનું છે. તાવડી તેરવાના માગે. એટલે 4 આશ્રમમાં બીજો આશ્રમ બહુ અઘરો છે, ગૃહસ્થ આશ્રમ. 25 વર્ષથી માંડીને 60 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થ આશ્રમ. ખરેખર એમાં જોવા જઈએ ને તો જનારી પેઢીને સાચવવાની છે, આવનારી પેઢીને સંભાળવાની છે. જનારી પેઢીને સાચવવાની છે, આવનારી પેઢીને સંભાળવાની છે, દેશ માટે કરવાનું છે, ધર્મ માટે ઊભું થવાનું છે અને ઘર ચલાવવાનું છે ને વ્યવહાર કરવાનો. કેટલી જવાબદારીઓ. જનારી પેઢી એટલે મા બાપ, આવનારી પેઢી એટલે બાળકો. આ બેયનું ધ્યાન રાખવાનું છે. જે જાય છે એને પણ સાચવવાના અને જે આવ્યા છે એને મોટા કરવા. એટલે આ 2 વસ્તુનું કામ. ગૃહસ્થ આશ્રમ કોઈ એમ કહેતો હોય ને કે હારામ હારો છે, ના, બહુ જવાબદારી ભરેલો છે. એમને ઘર હાલતું
નથી. એટલે તો આપણા ગામડાના કે તાવડી તેરવાના માગે. અને તઈ પછી પૈણ્યા પછી એવું લાગે હો, જે પ્રેમ લગ્ન કરે ને ત્યારે તો પ્રેમ એટલે શરૂઆત થાય એટલે તો તારા વિના મને નથી હાલતું, મારા વિના તને નથી હાલતું. અને કાયમ ફર્યા હોય અને પૈણ્યા પછી જવાબદારી આવે. જવાબદારી આવે એટલે ભાઈ કમાવામાં પડ્યો હોય, ભાઈ ઘર હાંસવે, પછી બે બાધે. તમે મને પેલા રાખતા તો એવો નથી રાખતા, પણ તેની મા બાપના પૈસા જલસા કરતા. હવે તમારા પૈસા જલસા કરવાના. હા, મને એક ભાઈ કીધું તો મને કે તમે પ્રેમ લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા? હું ના ના. મને કે તો હું કો મેરેજ કરીને લવ કરું. મને કે એટલે શું થયું? લવ મેરેજ એટલે પ્રેમ લગ્ન, લવ મેરેજ એટલે પ્રેમ લગ્ન, પ્રેમ કરીને લગ્ન થયા. અને મેરેજ લવ એટલે મેરેજ કરીને લવ કરવો એટલે આપણે એરેન્જ મેરેજ એટલે આપણે હગાવાલા ભેગા મળીને જે નક્કી કરે અને પછી લગ્ન થાય. હા, બે અજાણ્યા. અને આપણા વખતમાં તો આમ ઘૂમટો તાણીને બેઠા હોય, એ ઘેરે જાય તે ખબર પડે કે આ બોરીમાં શું છે. હા, એ તો ઊંચું થાય તે ખબર પડે બાજરી છે ઘઉં છે. આપણે પૈણ્યા અને અત્યારના પૈણ્યા એમાં ફરક છે. પણ છતાં જે એરેન્જ મેરેજ છે, જે બધા વડીલો મારફત જે નક્કી થયેલા છે ને, એ બપોર પછીના સંબંધ જેવું છે, બહુ સૂર્ય જેવું છે. અને લવ મેરેજ છે ને, એ સવારના ઉગતા સૂર્ય જેવું છે. ઘણા થાય કે આને સૂર્ય શું લેવા દેવા. હવે ધ્યાન રાખો, સવારમાં સૂર્ય ઉગતો હોય ને ત્યારે આપણો પડછાયો લાંબો હોય કે ન હોય. પછી સૂર્ય જેમ ઊંચો આવતો જાય એમ પડછાયો ટૂંકો થાય કે ન થાય. પેલા પ્રેમમાં ગળા ડૂબ હોય અને પછી ધીમે 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 ઓછો થતો જાય, બપોર થાય પૂરો થઈ જાય. એ પડછાયો રહેતો નથી. અને આપણા બપોરે શરૂ થાય એટલે શરૂઆતમાં ધીમે ધીમે પડછાયો લાંબો થાય અને હાન થતા તો અંધારામાં પડછાયો ભળી જાય. આપણા સંસાર એવા હતા, 40 વર્ષના ગળથોડિયા ખાઈ જાય ને તો પણ આપણને વાંધો આવતો નથી. શું કરવા? કે પેલા ખોડિયા અલગ હતા, પણ ધીમે 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 ખોડિયા અલગ છે પણ આત્મા એક થઈ ગયું, મન એક થઈ ગયું. અને આ સંસાર ચાલતા હતા. કારણ કે એ પડછાયો અંધારામાં ભળ્યો એટલે પડછાયામાં પડછાયો ભળી ગયો. આપણા સંબંધો આવા હતા. અને એટલે સંસારમાં રહીએ. ઘણા તો પાછા એવા છે ને, મુસલમાનનો સંગ કર્યા પછી બૈરી આપણી સેવા કરે કે આપણે બૈરીની કરવાની. અરે કેમ નહીં? અર્ધાંગીની છે. શિવે નૃત્ય કર્યું કે અર્ધન નારેશ્વર. શા માટે? પછી રામ વામે ચ જનકાત્મજા, ડાબી બાજુ સીતા છે તો આપણા ડાબા અંગ પણ સ્ત્રીનું છે. આપણે પણ અર્ધનારેશ્વર છીએ. તો આપણી સેવા કરી તો એ બીમાર પડે તો આપણે એની ન કરવી? એ મશીન થોડું છે. હવે જ્યાં સુધી આ મગજમાં ના આવે ત્યાં હું તેને શાસ્ત્ર સમજાતું નથી. એક પુરુષમાં સ્ત્રી છે ને એક સ્ત્રીમાં પુરુષ છે. અને એ જ મહત્વનું છે. સંસારથી અલગ થવાનું છે. બધું ભોગવી લીધા પછી જાય એટલે ગૃહસ્થ આશ્રમ. અને પછી 60 વર્ષથી વાનપ્રસ્થ આશ્રમ થઈ જાય. એમાં 25% ઘરમાં ધ્યાન આપવાનું, 75% પ્રભુમાં ધ્યાન આપવાનું. ઘણા નહીં કહેતા અમે તો રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ શેમાંથી થયા? અરે પણ તું ત્યાંથી નિવૃત્ત થયો, અહીંયા પ્રવૃત્ત થા. ભગવાન કે છે મેં તને આમાંથી નિવૃત્ત કર્યો છે. એટલે હાઈ હોય ને હૈયાપીઠમાંથી નિવૃત્ત કર્યો, કારણ કે છોકરા મોટા થઈ ગયા. અને પેલા તો એવું હતું, તપોવનમાં વડીલો જાતા, જ્યાં આશ્રમો ચાલતા ને, જ્યાં બાળકો ભણતા, ત્યાં વડીલો જાતા. અહીંયા સંસારમાંથી નિવૃત્ત થાય ને એટલે તપોવનમાં જાય. હવે પોતાનો જે અનુભવ હોય ને એ ત્યાં બધા છોકરાઓને શીખડાવે. પછી હઈ હોય, હુતાર હોય, મોચી હોય, દરજી હોય, આ બધા એમાં જાય. ત્યાં જતા હોય, ખેડૂત હોય તો એ આશ્રમની અંદર પોતે પોતાની આવડત ભગવાનને ચરણે ધરે. કઈ પણ લીધા વિના અહીંયા નડે નહીં અને ત્યાં બીજાને શીખડાવે.
હવે ઘેરે હોય તો નડે ને. અટાણે તો ક્યાંય હું હવે એવા પેલા ચબૂતરાય નથી રહ્યા, નથી ઓટલાય રહ્યા, નથી ચોરોય રહ્યો. હા, નહીતર તો બધા ઉંમર લાયક હોય ત્યાં જઈને બેહે, એટલે ઘરે બેહે એટલે નડે. આ ડોહા એને છે કે ડોહા બહાર આંટા મારી આવો કે બપોર ખાવા ટાણે આવતો, અમે કામ કરી લઈએ. એટલે આપણે નડવા જોઈએ નહીં. હા, એ પણ જોવાનું, ઓળખાય હારી, ઓળખીતા નહીં હારા, એ આજુબાજુ ખીતા નડ્યા જ કરે. એટલે આપણે એવું પણ રાખવાનું. અને તો જ એ ધ્યાન રાખવાનું કે સંસારમાંથી 60 વર્ષે આપણે માથું મારવાનું મૂકી, આ સંસારથી વિષેદ થયા કહેવાય. કારણ હવે મારા પ્રભુ ના માટે મારે જીવવું છે. આમ તો ખરેખર તો 60 વર્ષ પછી બોનસ જ છે. ઘણા તો એવું કે અમે વધી પડ્યા, હવે કોઈ કામના નથી. અરે પણ તમે રૂપિયા કમાવાના કામના નથી, પણ હવે તમારી પાસે મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા ભગવાનને આપ્યા જેવો છે તો આપવું કેમ નહીં? એમાં કઈ ખર્ચો નથી. પહેલા આપણે તન, મન અને ધનથી ભક્તિ કરતા, હવે મન, વચન અને કર્મથી ભક્તિ કરવાની. હવે એમાં ધન નીકળી ગયું. હવે આપણે એટલું કમાતા ના હોય એટલે આપણે કઈ એવું નથી કે આને 25,000 આલશું દાનમાં, નહીં. તો હવે શું છે? મન ભગવાનમાં આપવાનું, વચન એટલે વાણીથી ભગવાનનું નામ લેવાનું, અને કર્મ એટલે જ્યાં જ્યાં પ્રભુનું જ્ઞાન ચાલતું હોય અથવા જ્યાં જ્યાં પ્રભુના દર્શન થતા હોય ત્યાં જઈને કર્મ કરવા. હવે આમાં ત્રણેયમાં ખામી છે નહીં, પણ કાન હાલે ત્યાં સુધી. હા, આ પાછું કાનનું અટાણે તો મશીન આવે છે, પણ મશીનમાં ડખા છે. હા, હા, ભરવાનું ઓછું સંભળે, બીજું બહારનું બહુ સંભળે, અંદર ઘોંઘાટ બહુ થાય. હા, નહીતર અમે પાછો મારા જેવો નો સાંભળે ને, એ શંકાશીલ બહુ હોય. કોકના વટ પકડે ને એટલે એને એમ જ લાગે એ મારી વાત કરે છે. આ ડોસ્યું શંકાશીલ બહુ હોય. બહુ બીજાને વાત કરે ને તોય આમ કરે, હું નથી સાંભળતી એટલે મારી તારી તું કહીશો કે મારી જ વાત કરતી હતી. હવે બાપા મેલોન ઝઘડો,